નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં 10 થી વધુ જિલ્લામાં મોટું માવઠું થવાની આગાહી કરવામાં આવી છે। કઈ તારીખે અને કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જાન્યુઆરી મહિનો પૂરો થવામાં છે અને ફેબ્રુઆરીની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે ફરી એકવાર રાજ્યના હવામાનમાં પલટો આવવાની પૂરેપૂરી શક્યતાઓ હવામાન વિભાગ અને આગાહીકારોએ વ્યક્ત કરી છે। લગ્નની સિઝનો વચ્ચે હવે માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી ફેબ્રુઆરીની શરૂઆતના દિવસોમાં 2 અને 3 તારીખોમાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। ગુજરાતમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતના 10 થી વધુ જિલ્લાઓમાં માવઠું થાય તેવી આગાહી વ્યક્ત કરી છે। જો આ માવઠું થશે તો ગુજરાતના ખેડૂતોને માથે મોટું સંકટ ઊભું થઈ શકે છે। આ દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 2 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં 2 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે। આ ઉપરાંત 3 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ સહિતના જિલ્લાઓમાં માવઠું થવાની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારબાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળના ઉપસાગર અને અરબ સાગરના કેટલાક ભેજના કારણે 2 થી 5 ફેબ્રુઆરી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે। કેટલાક ભાગોમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ રહેશે। માવઠા અને કરા માટેની આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતાઓ રહેશે। 2 થી 3 ફેબ્રુઆરીમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।